ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 6 બેરોજગારી. બેરોજગારીને આપણે બીજા શબ્દમાં બેકારી તરીકે ઓળખીએ છીએ. વિશ્વની અંદર ઘણી બધી સમસ્યાઓ છે. એમાં મુખ્યત્વે તમે આપણે જોવા જઈએ તો કે ગરીબી, બેકારી અને વસ્તી, આ ત્રણ સમસ્યાઓ વિશ્વના કોઈ પણ દેશમાં મોટે ભાગે, આમ તો વિકસિત દેશો છે ત્યાં એક સમસ્યા ઓછી હોય છે, વસ્તીની. પશ્ચિમના દેશોમાં વસ્તીની સમસ્યા ઓછી જોવા મળે છે. વસ્તી ઓછી છે છતાં પણ ત્યાં આગળ ગરીબી અને બેકારી જોવા મળે છે. જ્યારે અલ્પ વિકસિત દેશો છે ત્યાં આગળ ગરીબી, બેકારી અને વસ્તી આ મુખ્ય સમસ્યાઓ છે. બીજી ઘણી બધી સમસ્યાઓ છે, આ સમસ્યા એ મુખ્ય સમસ્યાઓ છે. અને આના સાથે સાથે ફુગાવો, મંદી, સામાજિક સમસ્યાઓ, આ બધી સમસ્યાઓ પણ છે. ફુગાવો, ભાવ વધારાની પરિસ્થિતિ, વસ્તીના પ્રમાણમાં માંગમાં વધારો છે, કારણ કે જેટલી વસ્તી હોય એ પ્રમાણે જરૂરિયાત હોય છે અને એ જરૂરિયાતના સંદર્ભમાં માંગમાં વધારો હોય છે, પણ તે પ્રમાણે ઉત્પાદન થઈ શકતું નથી. એટલા માટે ત્યાં આગળ માંગના પ્રમાણમાં ઉત્પાદન થતું ન હોવાથી ભાવ વધારો જોવા મળે છે. એટલે ભાવ વધારો એટલે ફુગાવાની પરિસ્થિતિ. સામાજિક સમસ્યાઓ, મંદી, એક બાજુ ફુગાવો છે, ભાવ વધારો છે અને એના જ કારણે મંદીની સ્થિતિ પણ પ્રવર્તે છે. કારણ ઉત્પાદનનું પ્રમાણ કેવું છે? ઓછું છે. શું? ઉત્પાદનનું પ્રમાણ ઓછું છે, સામે માંગ વધારે છે. માંગ વધારે છે પરંતુ દરેક વ્યક્તિ પોતાની પ્રાથમિક જરૂરિયાત સંપૂર્ણપણે સંતોષી શકતી નથી. કારણ ગરીબી. જરૂરિયાત છે પરંતુ આવકના અભાવે તેને ગરીબી જોવા મળે છે અને એટલા માટે માંગ હોવા છતાં પણ વસ્તુ ખરીદી શકતા નથી. અમુક વ્યક્તિઓ પોતાની, દરેક વ્યક્તિ નહીં પરંતુ અમુક લોકો જરૂરિયાત પૂરી કરવા માટે સામાજિક સમસ્યાઓ, જેમ જેમ વસ્તી વધતી જાય તેમ તેમ સામાજિક સમસ્યાઓ વધતી જાય છે. સામાજિક સલામતી, સામાજિક સુરક્ષા. કારણ શિક્ષણનું પ્રમાણ ઓછું છે. આગળ જોયું તે પ્રમાણે વિકાસશીલ રાષ્ટ્રોની અંદર વસ્તીનું પ્રમાણ વધારે છે એટલે ગરીબીનું પ્રમાણ વધારે છે અને ગરીબીનું પ્રમાણ વધારે હોવાથી શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને શિક્ષણનું પ્રમાણ ઓછું છે એટલે સામાજિક સલામતી, સામાજિક સુરક્ષા અને એને કારણે બધી સામાજિક સમસ્યાઓ ઉદ્ભવે છે. નીત નવી સમસ્યાઓ ઉદ્ભવતી જાય છે. આ બધી સમસ્યા દીર્ઘકાલીન સમસ્યા છે. બધી આ રહી
અને આ બધી વિકાસશીલ રાષ્ટ્રોની અંદર, વિકસિત નહીં, વિકાસશીલ રાષ્ટ્રોમાં આ બધી સમસ્યાઓ વધતી જાય છે. આ એક ચિંતાજનક પરિસ્થિતિ છે. વિકાસશીલ રાષ્ટ્રો માટે ખાસ જેમ જેમ સમસ્યાઓ તેમની વધતી જાય છે, મૂળભૂત સમસ્યાઓ તો ત્યાંની ત્યાં જ છે. આપણને એમ લાગે છે કે ગરીબીનું પ્રમાણ, બેકારીનું પ્રમાણ ઘટાડી રહ્યા છે. આપણને એમ લાગે છે પ્રમાણ ઘટાડી રહ્યા છે, પણ એની સામે જોઈએ તો વસ્તી વૃદ્ધિ દર કેટલો ઊંચો છે. શું વસ્તી વૃદ્ધિ દર કરતા આ પ્રમાણ વધારે ઘટે છે ખરું? ના. જેટલા દરે વસ્તી વૃદ્ધિ દર છે, વાર્ષિક 2% થી 3% સુધીનો આપણો વસ્તી વૃદ્ધિ દર છે. આપણે એટલે કે વિકસિત, અલ્પ વિકસિત દેશો, પણ તે પ્રમાણમાં રોજગારીની તકોનું સર્જન થતું નથી, અને એટલા જ માટે ગરીબી અને બેકારી વધતી જાય છે. વિકસિત રાષ્ટ્રોની પ્રમાણમાં આપણો વસ્તી વૃદ્ધિ દર નીચો હોવો જોઈએ. લગભગ મોટા ભાગની સમસ્યાઓની અંદર વસ્તી વૃદ્ધિ દરનું પ્રમાણ વધારે છે. શું કારણ? જેમ જેમ વસ્તી વધતી જાય તેમ તેમ શ્રમ પુરવઠો વધતો જાય છે, અને જે પ્રમાણમાં શ્રમ પુરવઠો વધતો જાય તે પ્રમાણમાં રોજગારીની તકોનું સર્જન થતું નથી, અને એટલા જ માટે ગરીબી અને બેકારી બંને વધતા જાય છે. અને આ બધી જે સમસ્યાઓ છે એ મોટે ભાગે વિકાસશીલ, અલ્પ વિકસિત રાષ્ટ્રોની અંદર આ બધી સમસ્યાઓ જોવા મળે છે. શું? આ એક વિકાસશીલ રાષ્ટ્રો માટે ચિંતાજનક પરિસ્થિતિ છે. કારણ વિકસિત રાષ્ટ્રોની જેમ વિકાસશીલ રાષ્ટ્રો મૃત્યુ દરમાં ઝડપથી ઘટાડો કરી શક્યા છે. શું? મૃત્યુ દરમાં ઝડપથી ઘટાડો કરી શક્યા છે, પરંતુ વસ્તી વૃદ્ધિ દરમાં ઝડપથી ઘટાડો થતો નથી, અને એટલા જ માટે આ બધી સમસ્યાઓ ત્યાં આગળ વધતી જાય છે. કારણ કે આયોજનની પંચવર્ષીય યોજના, આયોજન પંચ દ્વારા પંચવર્ષીય યોજનાઓ લાગુ તો કરવામાં આવી છે, પરંતુ આપણા પણ આયોજનની પણ કેટલીક મર્યાદાઓ રહેલી છે. કારણ કે આપણે વિકસિત રાષ્ટ્રોની જેમ ઉદ્યોગો માટે વધારે મૂડીરોકાણ કરવું છે, પરંતુ પ્રાથમિક જવાબદારી આપણી કઈ છે? આપણી પ્રાથમિક જવાબદારી છે વસ્તીની જરૂરિયાતો સંતોષવી. દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત સંતોષવી એ જે તે દેશની પ્રાથમિક જવાબદારી બને છે. અને અહીં આગળ પ્રાથમિક જવાબદારી પૂરી કરવા માટે
રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો વપરાઈ જાય છે. તો અહીં આગળ અને જેમ જેમ વસ્તી વધતી જશે તેમ તેમ આપણી રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો આની પાછળ ખર્ચાતો જશે. તો અહીં આગળ ગરીબી પણ વધવાની અને બેકારી પણ વધવાની. આ જ કારણ છે. એટલે બેકારી એટલે શું? બેકારી વધવા માટે જે આ સમસ્યાઓ તમને કીધી, સમસ્યાઓ તો છે જ, પણ બેકારી પણ વિકાસશીલ રાષ્ટ્રોમાં વધતી જ જવાની છે. એના મૂળમાં બેકારી વધવાના મૂળમાં સામાન્ય રીતે વસ્તી વૃદ્ધિ દર એ વધારે હોવું એ મોટું કારણ છે. અને આને લઈને બેકારી દિવસે ને દિવસે વધતી જાય છે, બેરોજગારી વધતી જાય છે. તો બેકારીને કહેવા જઈએ તો બેકારી એટલે શું કે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ ને લાયકાત, વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ, લાયકાત અને તૈયારી દર્શાવે, તૈયાર હોય છતાં પણ તેને કામ ન મળે તો તેને આપણે બેરોજગાર તરીકે ઓળખીએ છીએ. શું? વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે, પ્રવર્તમાન વેતન દર એટલે શું? એટલે કે અર્થતંત્રની અંદર, બજારની અંદર જે તે લાયકાત અનુસાર જે વેતન આપવામાં આવતું હોય તેને પ્રવર્તમાન વેતન દર તરીકે ઓળખવામાં આવે છે. એટલે તેની લાયકાત અનુસાર તેને જેટલું વેતન આપવામાં આવતું હોય એ સાધન ઉત્પાદક એટલું વેતન આપવા તૈયાર છે અને એક કામ કરવા પર તૈયાર છે. એટલે કે પ્રવર્તમાન વેતન દર કામ કરવા તૈયાર છે. આ એક ભાગ થયો. વળતર, જેટલું વળતર મળે છે એટલા વળતરે તે કામ કરવા તૈયાર છે. લાયકાત એટલે કે લાયકાત પણ ધરાવે છે. જ્યાં તે કાર્ય કરવા માંગે છે તેની જે લાયકાત હોય એ લાયકાત પણ ધરાવે છે. ઈચ્છા, શક્તિ, તૈયારી. ઈચ્છા એટલે તેને કામ કરવાની ઈચ્છા પણ છે, શક્તિ પણ છે, તૈયારી પણ છે. એટલે કે કામ કરવા માટે તે માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણપણે તૈયાર છે, છતાં પણ તેને કામ મળતું નથી તો તેને આપણે બેરોજગાર કે બેકાર તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? બેરોજગારી એટલે શું? વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ
વ્યક્તિ લાયકાત અને તૈયારી ધરાવતો હોય છતાં પણ તેને કામ ન મળે તો તેને બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. આને કઈ બેકારી? અનૈચ્છિક બેકારી કહેવાય. દરેક સંજોગોમાં કામ કરવા તૈયાર છે છતાં પણ તેને કામ મળતું નથી, એટલે એની ઈચ્છા વિરુદ્ધ તેને બેકારી પડે, એટલા માટે તેને અનૈચ્છિક બેકારી તરીકે ઓળખવામાં આવે છે. વિકસિત રાષ્ટ્રના સંદર્ભમાં અલ્પ વિકસિત રાષ્ટ્રોમાં અનૈચ્છિક બેકારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. વિકસિત રાષ્ટ્રોની અંદર મોટે ભાગે ચક્રીય બેકારી અને ઘર્ષણજન્ય બેકારી જોવા મળે છે. જ્યારે અલ્પ વિકસિત રાષ્ટ્રોમાં ચક્રીય બેકારી અને ઘર્ષણજન્ય બેકારી તો છે જ, પરંતુ બીજા બધા પ્રકારની પણ બેકારી જોવા મળે છે. અને અહીં વસ્તીનું પ્રમાણ વધારે હોવાથી, શ્રમ પુરવઠો વધારે હોવાથી, શ્રમ પુરવઠાનો જે વૃદ્ધિ દર છે તે પ્રમાણમાં રોજગારીનો વૃદ્ધિ દર છે. નવી તકોની રોજગારીનું સર્જન થતું નથી. એક બાજુ શ્રમ પુરવઠો વધતો જાય છે અને એ પ્રમાણમાં રોજગારીની તકો બનતી નથી. બેની વચ્ચે તફાવત જોવા મળે છે. જેમ જેમ સમય જતો જાય તેમ તેમ બેની વચ્ચે તફાવત વધતો જાય છે. ને અનૈચ્છિક બેકાર છે આજે, ને એ વ્યક્તિઓ પાછળ તેમણે ન ચાહવા છતાં પણ બીજા પર આશ્રિત રહેવું પડે છે. એટલે સમાનભર જીવન પણ જીવી શકતા નથી. તો અહીં વિકાસશીલ દેશોમાં જેમ જેમ સમય જતો જાય તેમ તેમ ઉત્પાદનનું આ એક સાધન એ શ્રમ, બીજા સાધનો પણ બેકાર હોય છે. ઉત્પાદનના 4 સાધનોમાંથી જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, આ 4 સાધનો છે. પણ અહીં આગળ આપણે શ્રમ એ માનવીય સાધન છે અને એ માનવ સજીવ સાધન છે અને કાર્ય કરવા તૈયાર છે. ત્યારે મૂડી, નિયોજક તો બીજી વ્યક્તિ કાર્ય કરાવવાની છે, જ્યારે શ્રમ એ સામેથી કામ કરવા તૈયાર છે. એટલા માટે આ સાધન, શ્રમના સાધનને ધ્યાનમાં રાખીને આપણે બેરોજગારીનો ખ્યાલ આપવાનો છે. તો અહીં આગળ આ ઉત્પાદનનું જે સાધન છે એ સજીવ સાધન જે શ્રમ છે તેને ધ્યાનમાં રાખીને આપણે બેરોજગારીનો ખ્યાલ આપીએ છીએ. અહીંયા આગળ તો બેરોજગારીનું આ જે વધવાનું કારણ, ઘણા બધા કારણો છે, એમાંનું આ એક મોટું ભાગનું કારણ બને છે વસ્તી વૃદ્ધિ દર, એટલે કે શ્રમ પુરવઠામાં વધારો. એક તો આ શ્રમ પુરવઠો ઉત્પાદન પ્રક્રિયાનો ભાગ ભજવી શકતો નથી. શું? અને એટલા માટે તે બેકાર છે. બરોબર? રાષ્ટ્રીય આવકમાં, રાષ્ટ્રીય ઉત્પાદનમાં શ્રમ કોઈ ભાગ ભજવતું નથી. પરંતુ એક બીજા પર આશ્રિત છે, એટલે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે રાષ્ટ્રીય આવકનો અમુક હિસ્સો તે વાપરે છે.
પરંતુ ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી. એટલે એને બીજા પર આશ્રિત રહેવું પડે છે અને એટલા જ માટે સોમાનભેર જીવી પણ શકતો નથી. તો અહીં વિકાસશીલ રાષ્ટ્રમાં જેમ જેમ સમય જતો જાય તેમ તેમ બેરોજગારી, ગરીબી, વસ્તી વૃદ્ધિ દર આ ત્રણેય સમસ્યાઓ એક ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. સમસ્યાઓ તો બીજી બધી ઘણી જ છે, પરંતુ આ ત્રણ સમસ્યા જે છે એમાં ખાસ વિકાસશીલ રાષ્ટ્રોની અંદર વિકાસશીલ રાષ્ટ્રોની આ ત્રણ સમસ્યાઓ જેમ જેમ સમય જતો જાય તેમ તેમ આ સમસ્યાઓનું સ્વરૂપ ગંભીર રૂપ થાય છે. દાખલા તરીકે યુવા બેરોજગારીની વાત કરીએ. યુવા બેરોજગાર તો અહીં યુવાનો કામ કરવાની ઈચ્છા ધરાવે છે, શક્તિ ધરાવે છે, લાયકાત ધરાવે છે, છતાં પણ તે કામ મેળવી શકતા નથી. એટલે અનૈચ્છિક બેકાર છે. અને એટલા જ માટે જ્યારે યુવા ધન બેકાર બને છે તો તે વખતે જલ્દીથી આવા લોકો જે 18 થી 25 વર્ષના યુવાનો શિક્ષણ મેળવ્યા બાદ એ રોજગારની શોધમાં હોય છે અને તાત્કાલિક ધોરણે તે રોજગાર ઝડપથી મેળવી શકતા નથી. તેને કારણે ઝડપથી હતાશા અનુભવે છે. તે ઝડપથી હતાશા અનુભવે છે, હતાશ થઈ જાય છે, નિરુત્સાહિત થઈ જાય છે. તેને કારણે થઈને તેમનો રોજગારી મેળવવા માટેના આવક મેળવવા માટેનો રસ્તો બદલાઈ જતો હોય છે. ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિમાં તે જોતરાઈ જતા હોય છે. એટલે કે આવા લોકો ઝડપથી માનસિક રીતે હતાશામાં ગરકાવ થતા હોવાથી તેમનું બીજાનું બ્રેન વોશ આતંકવાદી પ્રવૃત્તિ, અસામાજિક પ્રવૃત્તિમાં વધારે ધ્યાન આપતા થતા હોય છે. અને એટલા જ માટે